જો ડિલિવરી પછી વજન નથી ઘટી રહ્યું તો આ માત્ર જાડાપાનું નથી. આ ધીરે ધીરે તમારો થાક વધારશે, કમર અને પીઠનો દુખાવો વધારશે અને સૌથી ખતરનાક વાત, તમારા મનમાં એ વાત બેસાડી દેશે કે હવે મારું શરીર પહેલાં જેવું ક્યારેય નહીં થાય. અને જો આ વિચાર ચાલતો જ રહ્યો તો વજન તો ઉતરશે નહીં, પરંતુ વજન ત્યાં જ અટકેલું રહેશે. આજે આ વિડીયોમાં હું તમને 3 વાતો જણાવવાનું છું. પહેલી, એ સૌથી મોટી ભૂલ જે લગભગ દરેક નવી માતા કરે છે. બીજી, એક નાનું એવું સેલ્ફ ચેક જેનાથી તમે પોતે સમજી જશો કે વજન અટકેલું કેમ છે. અને ત્રીજી, એક એવી સિસ્ટમ જે ક્રેશ ડાયટ નથી, વર્કઆઉટનો અતિરેક નથી, પણ અસલ જિંદગીમાં કામ કરે છે અને ફટાફટ તમારું પોસ્ટ પ્રેગ્નન્સી વજન ઉતરવા લાગશે. અને વચ્ચે એક એવી વાત આવશે જેને મોટાભાગના લોકો હળવાશમાં લઈ લે છે, પણ એ જ અસલી ગેમ ચેન્જર છે. માટે વિડીયો પૂરો જુઓ. નમસ્તે, હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અમદાવાદથી. ભલે નોર્મલ ડિલિવરી થઈ હોય કે સી સેક્શન થઈ હોય, કે તમે અત્યારે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન કરાવી રહ્યા હો, આ વિડીયો બધા માટે છે. કારણ કે પોસ્ટ પ્રેગ્નન્સી વેઇટ લોસ એક જ ફોર્મ્યુલાથી નથી થતું. ડિલિવરી પછી વજન માત્ર એટલા માટે નથી રહેતું કે તમે વધારે ખાઓ છો. હકીકતમાં 4 વસ્તુઓ સાથે ચાલી રહી હોય છે. પહેલી, હોર્મોન્સ હજુ પૂરી રીતે સેટલ નથી થયા. બીજું, પ્રેગ્નન્સી પછી તમારું પાચન ધીમું થઈ જાય છે. ત્રીજી, તણાવ એટલે કે સ્ટ્રેસ અને ઊંઘની કમી. અને ચોથું, હલનચલન ખૂબ જ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત તમારા ઊંઘવા, ઉઠવા અને જમવાના સમય પણ સચવાતા નથી. પણ આપણે શું કરીએ છીએ? સીધું ખાવાનું ઓછું કરી દઈએ. રોટલી બંધ, ભાત બંધ અને કસરત શરૂ. પછી કહીએ છીએ કંઈ જ ફરક નથી પડતો. અહીં જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે. હવે આ વાત ધ્યાનથી સાંભળો. પોસ્ટ પ્રેગ્નન્સીમાં સૌથી મોટી ભૂલ હોય છે ફેટ એટલે કે ચરબી, ઘી, તેલથી ડરી જવું અને ઘી બંધ, તેલ બંધ, બધું માત્ર બાફેલું જ ખાવું. પણ બોડીને સિગ્નલ મળતું જ નથી કે ડાયટિંગ કરવાથી ફેટ ઓછી થઈ જશે. અહીં ખૂબ જરૂરી વાત યાદ રાખો, પોસ્ટ પ્રેગ્નન્સી વેઇટમાં જોર લગાવવાથી નહીં, પરંતુ બુદ્ધિ લગાવવાથી તમારું વજન ઓછું થશે. તમે સૌથી પહેલાં એ સેલ્ફ ચેક કરો કે તમારું વજન શેના કારણે વધેલું છે. સવારે જો તમને પેટ ભારે લાગે છે, ગેસ અથવા તો આફરો એટલે કે બ્લોટિંગ લાગે છે, કે કબજિયાત રહે છે, ભૂખ યોગ્ય સમયે નથી લાગતી, તો તમારા વજન વધવાનો મેઇન પ્રોબ્લેમ એ ફેટ એટલે કે ચરબી નથી, પરંતુ પ્રોબ્લેમ છે પાચન અને મેટાબોલિઝમ. અને જ્યારે પાચન ઠીક નથી તો ડાયટ ગમે તેટલું કરો પણ તમે ફેલ થઈ જશો. હવે આવીએ સિસ્ટમ પર જે ખરેખર કામ કરે છે. સૌથી પહેલાં સવારે ખાલી પેટે રાત્રે પલાળેલા 1 ચમચી મેથીના દાણા, એ જ પાણીની સાથે 1 ચમચી સૂંઠ અને તજનો નાનો ટુકડો, બસ આટલું જ. આ કોમ્બો પ્રેગ્નન્સી પછી જે મેટાબોલિઝમ સુસ્ત થઈ ગયું છે તેને ધીરે ધીરે વધારે છે. કોઈ ક્રેશ નહીં, કોઈ નબળાઈ નહીં. પણ અહીં જ મોટાભાગના લોકો અટકી જાય છે અને કહે છે કે આ તો કામ કરતું નથી. હવે એ વાત સાંભળો, જે લોકો અવારનવાર ઇગ્નોર કરી દે છે. પોસ્ટ પ્રેગ્નન્સી વેઇટ સ્ટ્રેસ સાથે પણ ખૂબ જોડાયેલું છે. એટલે કે હોર્મોનલ સપોર્ટની જરૂર છે. નવી તમે જ્યારે માતા બન્યા હો, તમારા શરીરમાં હોર્મોન ઉપરથી નીચે બહુ જ સ્ટ્રેસમાં આવી ગયા હોય, તમારી માનસિક સ્થિતિ પણ બદલાઈ ગઈ હોય, તમને વારંવાર મનમાં લાગ્યા કરતું હોય કે પહેલાં જેવું મારું શરીર રહ્યું નથી, મારા શરીરમાં ચેન્જીસ આવી ગયા છે, હવે મારું વજન ઉતરશે નહીં. આ બધાના કારણે તમારા શરીરમાં રહેલો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલ એ વધ્યા કરે છે અને જે વજન વધવાના કારણમાં પરિણમે છે. તો તેનાથી છુટકારો મેળવવા માટે આપણે શું કરીશું? એક છે અશ્વગંધા. એ સ્ટ્રેસ ફેટને ઢીલું કરે છે. સતાવડી હોર્મોન્સને બેલેન્સ કરે છે. અને ગળો જે સોજા અને વોટર રિટેન્શનમાં મદદ કરે છે. આ વસ્તુઓ સીધું જ વજન નથી ઉતારતી, પણ શરીરને વજન ઉતારવા માટે તૈયાર કરે છે અને આ જ લેયર ચૂકી જવાથી વજન અટકેલું રહે છે. હવે ડાયટની હકીકત સાંભળો. રોટલી, દાળ, ભાત બધું અલાઉડ છે. નિયમ માત્ર એટલો છે, બપોરનું લંચ એટલે કે બપોરનું જમવાનું સૌથી વ્યવસ્થિત અને સ્ટ્રોંગ હોવું જોઈએ. જ્યારે ડિનર એટલે કે રાતનું જમવાનું હળવું અને વહેલું, અને ફેટ પૂરી રીતે બંધ નહીં,
થોડુંક ઘી હકીકતમાં શરીરને સંકેત આપે છે કે હવે ફેટ છોડવું સેફ છે. સૌથી પહેલાં હું તમને જણાવું છું કે સવારે શું કરવાનું છે. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણા પલાળીને રાખી દો. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે એ જ પાણી પી જાઓ અને મેથીના દાણા ચાવીને ખાઈ જાઓ. એના તરત બાદ 1 ચપટી સૂંઠ અને 1 તજનો નાનો ટુકડો અથવા માત્ર 1 ચપટી પાવડર, બસ આટલું છે. અને જો તમને એસિડિટી રહેતી હોય તો સૂંઠ અને તજ રોજ નહીં, 1 દિવસ છોડીને એકાંતરે લો. હવે નાસ્તાની વાત. નાસ્તાની સાથે અથવા નાસ્તામાં અડધીથી 1 ચમચી દેશી ગાયનું ઘી જરૂરથી લો. ઘી બંધ ના કરશો. બપોરે અથવા તો સાંજના જમ્યા પછી અડધી ચમચી સત્તાવડી ચૂર્ણ અથવા તો બજારમાં તૈયાર કેપ્સ્યુલ પણ મળે છે, તમે લઈ શકો છો. જો શરીરમાં સોજો રહેતો હોય, પગ ભારે લાગતા હોય કે પાણી વધારે ભરાઈ રહેતું હોય તેવું લાગતું હોય તો સાંજે ગળો અથવા તો ગુળુચીનું ચૂર્ણ 1 ચમચી અથવા તો 1 ટેબ્લેટ પાણી સાથે. હવે રાત્રે જમવાનું હળવું અને વહેલું રાખો અને સૂતા પહેલાં અડધી ચમચી અશ્વગંધાનું ચૂર્ણ અથવા તો 1 ટેબ્લેટ હૂંફાળા દૂધ સાથે અથવા પાણી સાથે. બસ આટલું જ કરવાનું છે. દરરોજ વધારે કંઈ જરૂરિયાત નથી. પોસ્ટ પ્રેગ્નન્સીમાં ઓછું ખાવું કામ નથી કરતું, સાચા સમયે ખાવું કામ કરે છે. હવે હલનચલનની વાત. વર્કઆઉટની જરૂર નથી. બસ 20થી 40 મિનિટ ચાલવાનું કરો, એક સાથે અથવા 2 ભાગમાં. અને યાદ રાખો, વોકિંગ હંમેશા ભૂખ્યા પેટે જ કરવું, જમીને નહીં. વોકિંગ એટલા માટે બેસ્ટ છે કારણ કે હોર્મોન ફ્રેન્ડલી છે, સ્ટ્રેસ નથી વધારતું અને ફેટને ધીરે ધીરે રિલીઝ કરે છે. હવે ઈમાનદારીથી રિઝલ્ટની વાત. પહેલા 7થી 10 દિવસમાં વજન કાંટામાં ફરક નહીં દેખાય, પણ પેટનો આફરો, બ્લોટિંગ ઓછું થશે. પેટ હળવું લાગવા લાગશે. 3-4 અઠવાડિયામાં ઇંચ લોસ દેખાવાનું શરૂ થશે. અને 6થી 8 અઠવાડિયામાં લોકો સામેથી પૂછશે કે કંઈ ગલત કરી રહ્યા છો કે શું? જો આ વિડીયો કોઈ નવી માતાને થોડી પણ સ્પષ્ટતા આપી શકતો હોય તો તેને શેર જરૂર કરી દેજો અને સેવ કરી લેજો. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, ગોતા, અમદાવાદથી. મળીએ આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે. આ ઉપરાંત જો તમે અમારી હેલ્થ એસેસમેન્ટ સર્વિસ લેવા માંગતા હો, જેમાં અમે યોગ્ય રીતે અને બહુ ઝડપથી વજન ઉતારી આપીએ છીએ, તો એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. નમસ્કાર.